પ્રશ્ન 1. ગાંધીજીનું પૂરું નામ શું હતું? જવાબ: મોહનદાસ કરમચંદ ગાંધી. પ્રશ્ન 2. ગાંધીજીનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો? જવાબ: 2 ઓક્ટોબર 1869, પોરબંદર. પ્રશ્ન 3. ગાંધીજીના પિતાનું નામ શું હતું? જવાબ: કરમચંદ ગાંધી. પ્રશ્ન 4. ગાંધીજીની માતાનું નામ શું હતું? જવાબ: પુતળીબાઈ. પ્રશ્ન 5. ગાંધીજીના પત્નીનું નામ શું હતું? જવાબ: કસ્તુરબા. પ્રશ્ન 6. ગાંધીજીના 4 પુત્રોના નામ જણાવો. જવાબ: હરિલાલ, મણિલાલ, રામદાસ અને દેવદાસ. પ્રશ્ન 7. ગાંધીજીના 5મા પુત્ર તરીકે કોણ ઓળખાય છે? જવાબ: જમનાલાલ બજાજ. પ્રશ્ન 8. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? જવાબ: શ્રીમદ રાજચંદ્ર. પ્રશ્ન 9. ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? જવાબ: ગોપાલકૃષ્ણ ગોખલે. પ્રશ્ન 10. ગાંધીજીનું જન્મસ્થળ કીર્તિ મંદિર કોણે બંધાવ્યું હતું? જવાબ: નાનજી કાલિદાસ મહેતા. પ્રશ્ન 11. ગાંધીજી વકીલાતનું ભણવા કયા દેશમાં ગયા હતા? જવાબ: ઇંગ્લેન્ડ. પ્રશ્ન 12. ગાંધીજી કયા વર્ષે બેરિસ્ટર બન્યા? જવાબ: 1891. પ્રશ્ન 13. ગાંધીજી કોનો કેસ લડવા દક્ષિણ આફ્રિકા ગયા હતા? જવાબ: દાદા અબ્દુલ્લા. પ્રશ્ન 14. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીને કયા સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા? જવાબ: પીટર મેરિટ્સબર્ગ. પ્રશ્ન 15. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ કયા આશ્રમની સ્થાપના કરી હતી? જવાબ: ફોનિક સેટલમેન્ટ અને ટોલ્સ્ટોય ફાર્મ. પ્રશ્ન 16. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ કયું સમાચારપત્ર શરૂ કર્યું હતું? જવાબ: ઇન્ડિયન ઓપિનિયન. પ્રશ્ન 17. ગાંધીજીએ સૌપ્રથમ સત્યાગ્રહનો પ્રયોગ ક્યાં કર્યો હતો? જવાબ: દક્ષિણ આફ્રિકામાં 1906. પ્રશ્ન 18. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં કેટલો સમય રહ્યા હતા? જવાબ: આશરે 21 વર્ષ. પ્રશ્ન 19. ગાંધીજી કાયમી ધોરણે ભારત ક્યારે પરત ફર્યા? જવાબ: 9 જાન્યુઆરી 1915, પ્રવાસી ભારતીય દિવસ. પ્રશ્ન 20. ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ કયો સત્યાગ્રહ કર્યો? જવાબ: ચંપારણ સત્યાગ્રહ 1917. પ્રશ્ન 21. ચંપારણ સત્યાગ્રહ કયા પ્રશ્ન માટે હતો? જવાબ: ગળીની ખેતી, 3 કઠિયા પ્રથા. પ્રશ્ન 22. ગુજરાતમાં ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહ કયો હતો? જવાબ: ખેડા સત્યાગ્રહ 1918. પ્રશ્ન 23. ગાંધીજીએ ડુંગળી ચોરનું બિરુદ કોને આપ્યું હતું? જવાબ: મોહનલાલ પંડ્યા. પ્રશ્ન 24. અમદાવાદમાં મિલ મજૂર આંદોલન ક્યારે થયું હતું? જવાબ: 1918. પ્રશ્ન 25. ગાંધીજીએ કયા આંદોલન દરમિયાન પ્રથમવાર ઉપવાસનો શસ્ત્ર તરીકે ઉપયોગ કર્યો? જવાબ: અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહ. પ્રશ્ન 26. ગાંધીજીએ અસહકારનું આંદોલન ક્યારે શરૂ કર્યું? જવાબ: 1 ઓગસ્ટ 1920. પ્રશ્ન 27. કઈ ઘટનાને કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન પાછું ખેંચ્યું? જવાબ: ચોરીચોરા કાંડ 1922. પ્રશ્ન 28. હિંદ છોડો આંદોલન કયા વર્ષે થયું હતું? જવાબ: 1942. પ્રશ્ન 29. કરો યા મરો સૂત્ર ગાંધીજીએ કયા આંદોલનમાં આપ્યું હતું? જવાબ: હિંદ છોડો આંદોલન. પ્રશ્ન 30. ઐતિહાસિક દાંડી કૂચની શરૂઆત ક્યારે થઈ હતી? જવાબ: 12 માર્ચ 1930. પ્રશ્ન 31. દાંડી કૂચ કયા આશ્રમથી શરૂ થઈ હતી? જવાબ: સાબરમતી આશ્રમ. પ્રશ્ન 32. દાંડી કૂચમાં ગાંધીજી સાથે કેટલા સત્યાગ્રહીઓ હતા? જવાબ: 78. ગાંધીજી સાથે કુલ 79. પ્રશ્ન 33. સાબરમતીથી દાંડીનું અંતર કેટલા માઇલ હતું? જવાબ: 241 માઇલ, આશરે 385 કિલોમીટર. પ્રશ્ન 34. ગાંધીજીએ કયા દિવસે મીઠાનો કાયદો તોડ્યો? જવાબ: 6 એપ્રિલ 1930. પ્રશ્ન 35. હું કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વગર આ આશ્રમમાં પાછો નહીં ફરું માઇનસ આ વિધાન ક્યારે કહ્યું હતું? જવાબ: દાંડી કૂચના પ્રારંભે. પ્રશ્ન 36. ગાંધીજીની દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે કોણે સરખાવી છે? જવાબ: મહાદેવભાઈ દેસાઈ. પ્રશ્ન 37. ગાંધીજીએ અમદાવાદમાં સૌપ્રથમ કયો આશ્રમ સ્થાપ્યો? જવાબ: કોચરબ આશ્રમ 25 મે 1915. પ્રશ્ન 38. કોચરબ આશ્રમ કોના બંગલામાં શરૂ કર્યો હતો? જવાબ: જીવનલાલ બેરિસ્ટર.
પ્રશ્ન 39 સાબરમતી આશ્રમની સ્થાપના ક્યારે થઈ? જવાબ 1917. પ્રશ્ન 40 ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીએ ક્યારે કરી? જવાબ 18 ઓક્ટોબર 1920. પ્રશ્ન 41 ગાંધીજીએ મજૂર મહાજન સંઘની સ્થાપના ક્યાં કરી? જવાબ અમદાવાદ 1920. પ્રશ્ન 42 નવજીવન ટ્રસ્ટની સ્થાપના કોણે કરી? જવાબ ગાંધીજી 1919. પ્રશ્ન 43 ગાંધીજીએ હરિજન સેવક સંઘની સ્થાપના ક્યારે કરી? જવાબ 1932. પ્રશ્ન 44 વર્ધામાં સેવાગ્રામ આશ્રમની સ્થાપના ક્યારે થઈ? જવાબ 1936. પ્રશ્ન 45 ગાંધીજીની આત્મકથાનું નામ શું છે? જવાબ સત્યના પ્રયોગો. પ્રશ્ન 46 સત્યના પ્રયોગો આત્મકથા કઈ ભાષામાં લખાઈ છે? જવાબ ગુજરાતી. પ્રશ્ન 47 ગાંધીજીએ જેલમાં રહીને કયું પુસ્તક લખ્યું હતું? જવાબ યેરવડા મંદિર. પ્રશ્ન 48 હિન્દ સ્વરાજ પુસ્તક ગાંધીજીએ ક્યારે લખ્યું હતું? જવાબ 1909માં. પ્રશ્ન 49 ગાંધીજીના અંગત સચિવ પર્સનલ સેક્રેટરી કોણ હતા? જવાબ મહાદેવભાઈ દેસાઈ. પ્રશ્ન 50 મહાદેવભાઈ દેસાઈ પછી ગાંધીજીના સચિવ કોણ બન્યા? જવાબ પ્યારેલાલ. પ્રશ્ન 51 ગાંધીજીએ કયા સાપ્તાહિકો શરૂ કર્યા હતા? જવાબ યંગ ઇન્ડિયા, નવજીવન, હરિજન. પ્રશ્ન 52 ગાંધીજીએ કોને સવાઈ ગુજરાતી કહ્યા છે? જવાબ કાકા સાહેબ કાલેલકર. પ્રશ્ન 53 ગાંધીજીએ રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોને આપ્યું? જવાબ ઝવેરચંદ મેઘાણી. પ્રશ્ન 54 ગાંધીજીના અક્ષરદેહ કેટલા ભાગમાં પ્રકાશિત થયો છે? જવાબ 100 ભાગ. પ્રશ્ન 55 ગાંધીજીને મહાત્માનું બિરુદ કોણે આપ્યું? જવાબ રવિન્દ્રનાથ ટાગોર. પ્રશ્ન 56 ગાંધીજીને રાષ્ટ્રપિતા કોણે કહ્યા? જવાબ સુભાષચંદ્ર બોઝ. પ્રશ્ન 57 ગાંધીજીને બાપુ તરીકે કોણે સંબોધ્યા? જવાબ ઝવેરચંદ મેઘાણી. પ્રશ્ન 58 અર્ધનગ્ન ફકીર ગાંધીજીને કોણે કહ્યા? જવાબ વિન્સ્ટન ચર્ચિલ. પ્રશ્ન 59 કૈસરે એ હિન્દનો ખિતાબ ગાંધીજીએ ક્યારે પરત કર્યો? જવાબ જલિયાવાલા બાગ હત્યાકાંડના વિરોધમાં. પ્રશ્ન 60 ગાંધીજીએ કઈ બેંકના ચેકને પોસ્ટ ડેટેડ ચેક કહ્યો હતો? જવાબ ક્રિપ્સ મિશન. પ્રશ્ન 61 ગાંધીજીએ કોંગ્રેસના કયા એકમાત્ર અધિવેશનની અધ્યક્ષતા કરી હતી? જવાબ બેલગામ અધિવેશન 1924. પ્રશ્ન 62 ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો? જવાબ બીજી ગોળમેજી પરિષદ. પ્રશ્ન 63 પૂના કરાર પૂના પેક્ટ કોની વચ્ચે થયા હતા? જવાબ ગાંધીજી અને ડો. બી. આર. આંબેડકર. પ્રશ્ન 64 ગાંધીજીએ મારું જીવન એ જ મારો સંદેશ ક્યારે કહ્યું? જવાબ શાંતિનિકેતનની મુલાકાત વખતે. પ્રશ્ન 65 ગાંધીજીની હત્યા ક્યારે થઈ હતી? જવાબ 30 જાન્યુઆરી 1948. પ્રશ્ન 66 ગાંધીજીની સમાધિ કયા નામે ઓળખાય છે? જવાબ રાજઘાટ, દિલ્હી. પ્રશ્ન 67 દક્ષિણ આફ્રિકાના ગાંધી તરીકે કોણ ઓળખાય છે? જવાબ નેલ્સન મંડેલા. પ્રશ્ન 68 સીમાંત ગાંધી સરહદના ગાંધી તરીકે કોણ ઓળખાય છે? જવાબ ખાન અબ્દુલ ગફાર ખાન. પ્રશ્ન 69 ગાંધીજીએ કાળો કાયદો કોને કહ્યો હતો? જવાબ રોલેટ એક્ટ. પ્રશ્ન 70 ગાંધીજીના જન્મને યુનેસ્કો દ્વારા કયા દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરાઈ છે? જવાબ આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ. આવી જ વધુ માહિતી માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. નવું જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો.